અમારા ગામમાં રામા મંડળ આવ્યું, રામા મંડળો. અને અમારો મિત્ર મને ગભો એવું કે મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને. ભાઈ આપણો વિષય નહીં, તને તો ઓળખે બધા, વાત કરી નહીં. પછી આયોજકને કીધું, મેં કીધું ભાઈ આપણે ગભાને એકાદું પાત્ર આપો ને, વાંધો શું છે? ઓલા કે ઓલા 7-5 થી રામે છે રામા મંડળ, તો એકાદું કદાચ કે ગભાને આપણે ભેરવાનું પાત્ર દે તો શું છે, વાંધો નહીં, બોલવાનું નહીં કાંઈ નહીં. તો કે સારું, આને નિહાળમાં દઈ દીધો ઉતારો. અને અહીંયા બધા મોટા મોટા પાત્રો હતા, ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો. અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા, મોઢે કાળી મેહ કરી, પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા કર્યા. ઝાડનો પૂળો હળગાઈ દીધો મશાલ માટે. અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું તને 2 વાગે એવું કહે આવે મારો ભેરો આવે. પાછું કેમ ખબર? રામ મંડળની ખાલી એક નાનકડી એવી ઝલક બતાવી દઉં. આજે રાજા બોલાવે એના મેસેજ છૂટી ગયો એટલે મેસેજ આવે, આમ સ્પર્ધા નહીં આવે પાછા રાતના 2:30 વાગે. કે લે ચાલુ કે એટલે દાંત ના કાઢે, ચાલુ કરવાનું. હવે બધું ભેગું રાખવું જોઈએ એવું લાગે છે. નો સમજાણું એમાં આ તલવારું ને એવું થોડું ઘેરે રાખતા જાવ એમ કહો છો, સમજાય એમાં વંદન. હા, એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ. આજે રાજા બોલાવે અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ? પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે. 2 GB નેટ ફટાફટ કરાવો. કેમ? તો કે મેં ચાલતી હતી. એટલે આવું હોય એમ, મતલબ આપણે કાલ્પનિક છે ને, બધા બધું કાલ્પનિક છે. નેમાં આને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ને ગામના પાદરમાં એમ કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તારે આવવાનું. આને ઝાડનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું. બારો ગભો હતો ને અંદર, એમ પાત્ર બીજું હતું. બારો આવે મારો ભેરો, આવે મારો ભેરો. આવ્યો એ તો આમ 2 વખત આમ તમને કહું દાંત કાઢ્યા છે. એમાં બરોબર દિવાલ હતી ને, નિહાળની દિવાલ, એમાં જૂની દિવાલ સમજ્યા, એમાં બખોલ પડી ગયેલી. બખોલમાં કૂતરી વિયાણેલી. એમાં કૂતરી વિયાણેલી એટલે કૂતરીને એમ કે 2 પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું. આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય. તો કૂતરી તો બિચારી એ તો શું છે, પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર, કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય. આને ઓલી ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું. એટલે કૂતરી બારી આવી, અહીંયા ગભો ઊભો અને સામે કૂતરી ઊભી. તો ઓલો ઝાડનો પૂળો હળકતો હતો ને એના અંજવાળામાં કૂતરી સેજ એવી દેખાણ. પૂરું થઈ ગયું. અને કૂતરી તમને કહો હાવ નીચા સુરમાં હો કર્કશમાં ચાલુ કર્યું. તમે જોવો તો ખરા, આ તમે દાંત કાઢો ને, તમે હસી શકો ને, તમારે કૂતરાના અવાજ કાઢવા પડે. માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ. બીજા કૂતરાના અવાજ કાઢવા પડ્યા. મારો રામ ભલો કરે. કૂતરી હાવ નીચા સુરમાં એક જ વસડકું ભર્યું. કૂતરી એટલું કર્યું ને, જો આમે જોઈ લે. તે પાણીપુરીની વાળો ન કરતા હો, ધચકી જાવ છો તે કૂતરામાં ધચકી ગયા.
તમે જેમ ધસકી ગયા એમ ઓલો ગભોય ગચકી ગયો એને ખબર જ ન પડી ક્યાં જવાનું છે. જવાનું તો સીધો નાકની દાંડી બાજુ ધોડે ગયો ત્યાં ઓલા ગામડાના શું છે ઓલા નેરા હાલતા હોય ને એને ઓકળા કહે અહીં સુધીનું પાણી આવી ગયું કુતરી વાહે 4 ફૂટનો ગાળો હોય છે આમ કુતરી ઉપર ઉભી રહી અને આવડો ગભો પાણીમાં ઉભેલો અને આ ગામમાંથી રાડે કાળો બક હા આવું રાડે કાળો બોકો પછી એને યાદ આવી ગયું ખિસ્સામાં ફોન કાઢ્યો એમ હાલો સરપંચ બોલો હા સરપંચ બોલું તમે કોણ બોલો હું ભેરવો બોલું ભેરવો કોણ અરે ગભો બોલું હા બોલ ગભા બોલ તને અહીંયા યાદ કરે આવે મારો ભેરવો આવે સો ક્યાં હું ઓકળામાં ત્યાં શું કરશે કે હું કઈ અહીંયા આવ્યો નથી પણ મને લાવવામાં આવ્યો છે બોલને શું કામ હતું જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને એનું શું કામ છે આપો ને હવે બે ચર્ચા કરી લેવું તો કે સારું તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને હાથમાં ભાલો હતો ત્યાં સરપંચે આમ જઈને કીધું શું છે ફોન છે કોનો ફોન છે ભેરવાનો ફોન છે હાલો કોણ બોલો રામાપીર બોલો હા પણ એમ નહીં રામાપીરમાં બીજા ભાઈ બોલો ને હા બોલો તમારા હાથમાં ભાલો છે હા તો હું શોખમાં નહીં આવી શકું તમે આમ ગામ બાજુ હાઈ લાવો કેમ તો કે તમારું કામ કુતરી કરી નાખશે વહેલા હેરાવો તો મેળ પડી જાય નકર રામા મંડળ અધૂરું રહે